ભાગવત ભગવાનનું શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે જે દૂર આજુબાજુના ગામડામાંથી જે પધાર્યા છે તેઓને આદરણીય રણછોડભાઈ રાણાભાઈ ડાંગર ઉર્ફે રણછોડ ભગત અને એમના પરિવાર વતી હું આવકારું છું. તો મને ખબર છે થોડોક ટાઈમ ઓવર જાય છે, પણ થોડીક કષ્ટ વેઠી અને આપણે ધીરજ ધરીશું. ભાગવત ભગવાન ભાગવત શ્રવણથી, ભગવત કથા શ્રવણથી, ભગવાનના નામ શ્રવણથી શું ફાયદો થાય એ ભગવાન શંકરે માનસમાં સહી કરી છે કે જે ભગવાનની કથા સાંભળશે આ શું છે? ભવ ભેષજ રઘુનાથ જસ સુનહી જે નર અરુ નારી. આ ભવરોગનું એક ભેષજ, એક ઔષધ છે. ભવ ભેષજ રઘુનાથ જસ સુનહી જે નર અરુ નારી, તિનકે સકલ મનોરથ સિદ્ધ કરહી ત્રિપુરારી. એના તમામ મનોરથ, જે કંઈ ઈચ્છાઓ હશે એ બધી જ ભગવાન શિવ પૂરી કરશે. એમ ભગવાન શિવે આપણે જેના ખોડામાં બેઠા છીએ એ ખાતરી આપી છે કે ભવ ભેષજ રઘુનાથ જસ સુનહી જ નર અરુ નારી, ને તિનકે સકલ મનોરથ સિદ્ધ કરહી ત્રિપુરારી. તો આવા હું તો કહું છું, આ પુનર્જાગરણનો યજ્ઞ છે. આજની કથામાં એક પણ વિષય, આ 7 દિવસ દરમિયાન માતા પિતાની સેવા કરવી તો શું કામ કરવી, ગાયોનું પાલન શું કામ, આવી એક વિષય આ પુનર્જાગરણનો યજ્ઞ છે જે આપણી ભાવનાઓને ઢંઢોળીને જગાડે છે. તો આ પુનર્જાગરણના યજ્ઞમાં ભાગવત ભગવાન જ્ઞાન યજ્ઞમાં જે પધાર્યા છે તેઓનું સૌનું સ્વાગત, અને સમયના અભાવે જે મહેમાનો ઉપસ્થિત છે તેઓનું સ્વાગત. કારણ કે આપ સૌ પધાર્યા છો ત્યારે અમને ખરેખર એટલું હરખ થાય છે કે અમારી માણસ કહીને છાતી ફૂલે એમ અમારી ગજગજ છાતી ફૂલે છે. કારણ કે પ્રેમમાં બધો ભૂલાઈ જાય છે. એમ નહીં સમજાય કોઈ મહેમાનનું નામ ન લીધો, પ્રેમમાં ભૂલાઈ જાય. એવા જ અમારા વડીલ કહી તો કહેવાય એવા પ્રિય મિત્ર અમારા છે, જે અમારા પરિવારને અંદર જેમ દૂધમાં સાકર ભરીને અમને મીઠાશ આપે છે, એવા શ્રી મહેન્દ્રસિંહ ચુડાસમા પણ અમારી સાથે પધારેલ છે. કારણ કે અમારા આમંત્રણને માન દઈને, તો કારણ કે એક ધર્મનિષ્ઠવાન છે વાલજીભાઈ ધનજીભાઈ. અમે વ્રજવાણીમાં પહેલા ગયા, સૌ પહેલા કાંઈ નહોતો તે દી અમે એનું ખાતમુહૂર્ત કરી આવ્યા ચુડાસમા સાથે, મહારાજ સાથે. અને ત્યાં સુધી અમને ખાતરી આપે મહેન્દ્રસિંહ બાપુ, જે કદાચ આહીરો આ કામ કરશો તો તેમને કહું ભેખ માગીને પણ આ કામ હું કરી બતાવીશ. તો ખરેખર આજે નિર્માણ થયું, અને જે ભાઈઓ આપણે આહીર સર્વે મદદ કરી એના બદલ તો હું સૌને એકદમ એમનો આભારી છું. તો હવે વધારે સમય નહીં લેતા હું આપણે સન્માનનો કાર્યક્રમ લેવું છે, એટલે હું હરિભાઈને વિનંતી કરીશ કે આગળનું હરિભાઈ કરે. આવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ કાર્ય થયું છે એમાં મારું કોઈ યોગદાન નથી. 140 સતીઓ જાગી અને એણે કર્યું છે. વારંવાર મારા ઉપર તમે જશ ન આપો. એની ઈચ્છા હતી અને જાગૃત થઈ છે. તમારો ઇતિહાસ છે અને તમે જગાડ્યો છે. એણે તમને પ્રેરણા આપીને તમે જાગ્યા. હું તો નિમિત્ત બન્યો. હું તો આયરાણીના આંખમાં, એક આયરાણીની આંખમાં હું જાસલના દર્શન કરું છું. માટે મેં ઋણ ચૂક્યું છે. મેં સોનબાઈ માને મારો દાડો નવગણ ધાવીને જે ઋણ એને પોતે પોતાના અંગમાં ઉતાર્યું છે, એના વંશજ અમે ઋણ ચૂકવીએ છીએ. આમાં અમે કાંઈ નવીન નથી કરતા. જય માતાજી, જય વ્રજવાણી. સુંદર. તો આપણે હવે સંતોનું સન્માન લઈશું. પરમ પૂજ્ય વેલજી રાજા જંગી અખાડાના મહંતશ્રીને વિનંતી કરું કે આપ અમારા આદરણીય રણછોડભાઈ ભગતના હસ્તે સન્માન સ્વીકારો. વેલજી રાજા.
ત્યાં જાઓ તો દાદા મેકરણે એમ કહ્યું કે હિન્દુ ચેતા રામ રામ અને મુસલમાન છે અલ્લાહ. હા, હિન્દુ ચેતા રામ રામ અને મુસલમાન છે અલ્લાહ. દાદા મેકરણ છે મુકે બોય ઘર ભલા. આદરણીય વેલજી રાજાનું સ્વાગત રણછોડભાઈ ભગતે કર્યું. રવેચી માતાજીના ભુવા લલિયાણાથી પધાર્યા છે. ભુવા શ્રી વીરાભાઈને વિનંતી કરું, આપ સન્માન સ્વીકારો. દાદા મેકરના ઉપાસક અને સન્માન કર્યું. માતાજીના ઉપાસક ભુવાજીનું સન્માન કરે છે. પૂજ્ય સચિનભાઈ જોશી દુધઈવાડા જેઓનું સન્માન યજમાન પરિવારના મુકેશભાઈ કરશે. સચિનભાઈ જોશી સુંદર. ડોક્ટર પ્રકાશ મુનિ બાપુ અખિલ ભારતીય યતિ આચાર્ય, તેઓનું સન્માન યજમાન પરિવાર કરશે. ડોક્ટર પ્રકાશ મુનિ બાપુ અખિલ ભારતીય યતિ આચાર્ય. તો આપણે ભાગવત કથા સાંભળીએ છીએ. આધુનિક કવિએ એમ કહ્યું કે વૃંદાવન.com, મથુરા.com, દ્વારકા આખું. હા, વૃંદાવન.com, મથુરા.com, દ્વારકા આખું. રાધાને ક્લિક કરું મીરા રિસાય અને તો प्रभु की कृपा भयउ सबु काजू, जन्म हमार सुफलवा आजू. महंत श्री सुमेर दादानी सुमेरगिरी दादानी जग्याना महंत डॉक्टर प्रकाश मुनि बापू નું સ્વાગત યજમાન પરિવાર કરે છે. પૂજ્ય સીતારામ બાપુ ધાણીટીથી પધાર્યા છે, તેઓનું સન્માન યજમાન પરિવાર કરશે. સીતારામ ચરણ રતિ મોરે. તુલસીએ માગ્યું કે મારી ઈચ્છા સીતારામ ચરણ રતિ મોરે, બઢહી દીન અનુગ્રહ તોરે. ભગવાન રામ અને સીતાના ચરણમાં જેમ જેમ દિવસ જાય એમ મારો પ્રેમ વધે. તો સીતારામ બાપુ તાણીટીવાડાનું સન્માન આદરણીય રણછોડભાઈ ભગત કરે છે. ભગવાન દાસજી કાપડી મમુવારાથી પધાર્યા છે, તેઓનું સન્માન પણ આદરણીય રણછોડ ભગત કરશે. દાદા મેકરણે એવું કહ્યું કે સાધનાની અનેક પદ્ધતિઓ છે. આમ ધાર્યો તડ હેકડો ને તડ લખ હજાર. તો ભગવાન દાસ બાપુનું સ્વાગત યજમાન પરિવારે કર્યું. સોહનદાસ બાપુ ચિત્રકૂટ રામેશ્વરપુરી શિહોર રોડ રાજા. જીના में જોકો નથી, જીના में જોકો નથી, જીના में જય જયકાર, જે નર જીનામ જપિયા ઓ લંગી થવ્યા ભવ પાર. તો દાદા મેકરના ઉપાસક ભગવાન દાસ બાપુને વિનંતી, આપનું સન્માન સ્વીકારો. કેશવગીરી બાપુ માંડવી, તેઓનું સન્માન યજમાન પરિવાર કરશે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયોત્સવ. ભગવાન ગીતામાં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયોત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્યત સંજય. તો પરમ પૂજ્ય સંતોનું સ્વાગત આપણે કર્યું. આદરણીય મહેમાનોનું અન્ય જે સંતો છે તેઓને હું વિનંતી કરું કે સાંજના પરમ પૂજ્ય પધારેલ સંતોનું સ્વાગત કરીશું.
આદરણીય લોડાઈ વિભાગ પ્રાથળિયા આહિર સમાજના પ્રમુખ આદરણીય વાલા બાપાનું સન્માન રણછોડભાઈ ભગત કરશે. મન હેરે માખણ ચોરે મધુર બજાવે ભેન. આદરણીય વાલા બાપા આહિરનું સન્માન રણછોડભાઈ આહિર. મન હેરે માખણ ચોરે મધુર બજાવે ભેન. બડા ભાગ આહિર તણા, બડા ભાગ આહિર તણા કૃષ્ણ ચરાવે ધેન. મોમાયાભાઈ બાળા પ્રમુખ શ્રી સામખિયાળી વેપારી એસોસિએશનના પ્રમુખનું સન્માન રણછોડભાઈ ભગત કરશે. કૃષ્ણમ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ. કૃષ્ણમ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્યાનિ શાસ્ત્રાણિ ન માન્યાનિ કદાચનમ. ધનજીભાઈ ગાગલ, ડીઆર ગાગલ સાહેબ એનઆરઆઈ જેઓનું સન્માન આદરણીય પાંચાભાઈ કરશે. દાદા મેકરના શબ્દો છે, હેકડા હલ્યા બે હલંધા ત્ર્યા ભરી વેઠા ભાર. હેકડા હલ્યા બે હલંધા ત્ર્યા ભરી વેઠા ભાર મેકો ચેતો માડું પાઈ ઊંજી લાર. તો રણમલભાઈ સવાભાઈ પટેલ રતનપર ખડીર જેઓનું સ્વાગત આદરણીય ગોપાલભાઈ કરશે. ગોપાલભાઈ બચ્ચુભાઈ રણમલભાઈ સવાભાઈ પટેલનું સ્વાગત કરે. મહેન્દ્રસિંહ ચુડાસમા ભુજથી પધાર્યા છે, તેઓનું સ્વાગત મુકેશભાઈ ડાંગર કરશે. મહેન્દ્રસિંહ ચુડાસમા ભુજ, તેઓનું સ્વાગત મુકેશભાઈ ડાંગર કરે. શામજીભાઈ કાનાભાઈ બકુત્રા ત્રાયાથી આહિર અગ્રણી પધાર્યા છે, તેઓનું સ્વાગત ભીમજીભાઈ વેલાભાઈ આહિર કરશે. શામજીભાઈ કાનાભાઈ બકુત્રા ત્રાયાથી પધાર્યા છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કારાભાઈ વેરાભાઈ મીઠા પસવારી આહિર અગ્રણી, તેઓનું સ્વાગત સવાભાઈ રવાભાઈ ડાંગર કરશે. કારાભાઈ વેરાભાઈ મીઠા પસવારી આહિર અગ્રણી, તેઓનું સ્વાગત સવાભાઈ વેરાભાઈ ડાંગર. શાંતિલાલભાઈ માજી સરપંચ શ્રી કુકમા, શાંતિલાલભાઈ માજી સરપંચ શ્રી કુકમા, તેઓનું સ્વાગત ગોપાલભાઈ અર્જણભાઈ આહિર કરશે. શાંતિલાલભાઈ માજી સરપંચ શ્રી કુકમા. રામ કથા સુંદર કરતાલી સંશય વિહગ ઉડાવન હારી. પદ્માવતી મિનરલ્સ વાળા કુકમાંથી ઝાલા બાપુ પધાર્યા છે, તેઓનું સ્વાગત આદરણીય રણછોડભાઈ ભગતની વિનંતી કરું કે આપ ઝાલા બાપુ પદ્માવતી મિનરલ્સ વાળા પધાર્યા, તેઓનું સ્વાગત કરો. સુંદર સવાભાઈ જખરાભાઈ આહિર, તેઓનું સ્વાગત આદરણીય રણછોડભાઈ ભગત કરશે. સવાભાઈ જખરાભાઈ આહિર, તેઓનું સ્વાગત સુંદર. આપણે તાળીઓ પાડશું ભાઈ. ધનાભાઈ રામાભાઈ આહિર માધાપર, તેઓનું સ્વાગત મુકેશભાઈ ડાંગર કરશે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. લખુભાઈ આહિર ગળપાદરથી પધાર્યા છે, તેઓનું સ્વાગત હરિભાઈ રૂપાભાઈ નાડા પાવાડા કરશે. લખુભાઈ આહિર ગળપાદરવાડા.
તો સુંદર નારાયણભાઈ સોરઠિયા નાંગોર, નારાયણભાઈ સોરઠિયા નાંગોર, પ્રમુખ શ્રી નાંગોર સોરઠિયા સમાજ, નારાયણભાઈ સોરઠિયા પ્રમુખ શ્રી નાંગોર સોરઠિયા સમાજના સન્માન યજમાન પરિવાર કરશે. આદરણીય રણછોડભાઈ ભગત સન્માન કરે છે. મેઘજીભાઈ મિસ્ત્રી નાંગોરથી પધાર્યા છે. મિસ્ત્રી સમાજના અગ્રણી મેઘજીભાઈ મિસ્ત્રી, તેઓનું સ્વાગત રમેશભાઈ આહિર કરશે. તો मैं का बेटा मच्छंदर का रामानंद का कबीर, मैं का बेटा मच्छंदर का रामानंद कबीर, आद अंत से भया मैं का दरबारी फकीर. દાદા મેકરણે જીવનની નિષ્પૃહતા માટે એમ કહ્યું કે કોરિયો કોરિયો કોરો કરો ને કોરીએ મેં આ એક કૂડ, મરી મેધા માડુઆ ને મોમે પોંધી ધૂળ. તો કાનજીભાઈ શામજીભાઈ આહિર હબાઈ, જેઓનું સ્વાગત યજમાન પરિવારના આદરણીય રણછોડભાઈ ભગત કરશે. જે અન્ય મહેમાનોનું સ્વાગત બાકી છે, પણ સમયના અભાવે આજે સાંજના સ્વાગત કરીશું. કેટલીક બહેનો આંખો કાઢ્યા કરે છે કે આ લોકો ક્યારે મૂકશે, એટલે તો પધારેલ રવાભાઈ બીજલભાઈ પટેલ પસવારિયાવાળા, તેઓનું સ્વાગત પાંચાભાઈના હસ્તે કરશું. તો આપણે મહેમાનોનું સ્વાગત કર્યું. એક પણ વ્યક્તિ પ્રસાદ વિના જશે નહીં. તેઓ ખાસ આદરણીય રણછોડભાઈ ભગત અને મુકેશભાઈ ડાંગર, તેઓની ખાસ વિનંતી છે કે એક પણ વ્યક્તિ પ્રસાદ વિના જાય નહીં, તેવી વિનંતી. તો રામાયણમાં કહ્યું કે ગૌધન ગજધન બાજધન और रतन धन खान, जो न मिले संतोष धन तो सब धन तोरी समान. विप्रधेनु सुर संत हित लेन्ह मनुज अवतार, निज ઈચ્છા નિર્મિત તનો ને માયા ગુણ ગોપાર. તો ગૌ માતાના ફાળા માટે જે નામો આવ્યા છે, તો 1100 રૂપિયા માલસીભાઈ વેલાભાઈ સરપંચ શ્રી રાયપર તરફથી, 5000 રૂપિયા સતીશભાઈ છાંગા મમવારા, 5000 રૂપિયા હરિભાઈ હીરાભાઈ જાંટિયા મમવારા, 5100 રૂપિયા જીવાભાઈ ગોપાલભાઈ આહિર રતનાલ, 5100 રૂપિયા વાલાભાઈ બચ્ચુભાઈ ધાણેટી, 1100 રૂપિયા ધનાભાઈ મુરાભાઈ આહિર મોખાણા, 1100 રૂપિયા બચ્ચુભાઈ રવાભાઈ આહિર રતનાલ, 1100 રૂપિયા દામજીભાઈ ભીમાભાઈ આહિર ગામઢોરી, 1100 રૂપિયા રણછોડભાઈ જખુભાઈ કેરાસિયા ચપરેડી, 1051 રૂપિયા કાનાભાઈ કરશનભાઈ ચાડ ચાંદ્રાણી, 1000 રૂપિયા વસાભાઈ રામાભાઈ મણવર ચોબારી, 1000 રૂપિયા વરચંદ સવાભાઈ ગણેશાભાઈ ચોબારી, 1000 રૂપિયા મણવર માદેવાભાઈ નામોરી ચોબારી, 1000 રૂપિયા ઢીલા લાલાભાઈ રવાભાઈ પટેલ ચોબારી, 2100 રૂપિયા રવાભાઈ ભાણાભાઈ ગાગલ અમરાપર, 1000 રૂપિયા કાનાભાઈ ગોપાલભાઈ ચાડ ધરમપર, 2500 રૂપિયા ભૂરાભાઈ આલાભાઈ વરચંદ ડગાડા, 2500 રૂપિયા ધનજીભાઈ રામજીભાઈ ચાડ કોટાય, 2000 રૂપિયા દામજીભાઈ રાણાભાઈ આહિર હબાય, 5000 રૂપિયા ગોપાલભાઈ સવાભાઈ ડાંગર નાડાપા, 1000 રૂપિયા રણછોડભાઈ અર્જણભાઈ મહારાજ જવાહરનગર, અને 5000 રૂપિયા રણમલભાઈ સવાભાઈ આહિર રતનપર ખડી.
₹5100 ધનજીભાઈ રાણાભાઈ આહિર ગાગલ સાહેબ. તો એક પણ વ્યક્તિ પ્રસાદ લીધા વિના જશે નહીં. પ્રસાદ ચાલુ થઈ ગયો છે. તો જ્યારે ભગવાન રામ વનમાં ગયા અને દશરથ રાજાનું અવસાન થયું, ₹4500 જીવનભાઈ માધવભાઈ આહિર ગામ બરારા તરફથી ગાયોના ચારા માટે આપેલ છે. તો ભરતજી બહુ અફસોસ કરે છે દાદા મેકરણ દશરથ મહારાજના. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સોમતી નંદન નંદલાલા
લાલા યશોમતી નંદન નંદ લાલા ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા યશોમતી નંદન નંદ લાલા 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 દેવકી નંદન ગોપાલા ગોપાલા નંદ લાલા ગોપાલા નંદ લાલા ગોપાલા નંદ લાલા ગોપાલા નંદ લાલા જન્માદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થેષ્વભિગનશ્વરાય તેલે બ્રહ્મહૃદાય આદિકવયૈ મોહયન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા લ્યામ્ના સ્વેન સદા નિરસ્તકુહગં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. આવો પરમાત્માના પાવન ગુણને શ્રવણ કરીએ અને કૃતકૃત્ય બનીએ. ગંગાના કિનારે શ્રી શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજા પાસે ભગવત કથા બતાવે છે. એ જ કથા પરીક્ષિત અને સુખના સંવાદની કથા નૈમિષારણ્યમાં શુદ્ધ પુરાણીજી શૌનક ઋષિઓને બતાવી રહ્યા છે. સવારના સત્રમાં છેલ્લે આપણે જોયું કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ અક્રૂરજીને
હસ્તિનાપુરમાં મોકલ્યા છે. જે ધૃતરાષ્ટ્ર પાંડવો સાથે સદભાવથી નથી વર્તતો, પક્ષપાત કરે છે, એને જ્ઞાન આપવા માટે અક્રૂર હસ્તિનાપુરમાં આવ્યા. ધૃતરાષ્ટ્ર રાજાને સાચો માનવ ધર્મ બતાવ્યો કે મનુષ્ય યોનિમાં જીવ આવે ત્યારે મનુષ્યનો સાચો ધર્મ કયું છે. ધૃતરાષ્ટ્રને કહ્યું કે પાંડવો એ તમારા પુત્ર કહેવાય, છતાં પણ તમે જે ભેદભાવ રાખો છો આ યોગ્ય નથી. સુંદર એવું જ્ઞાન આપ્યું. ધૃતરાષ્ટ્ર કહે કે અક્રૂર, તમારી આ અમૃત જેવી વાણી સાંભળી અને મને તૃપ્તિ નથી થતી. અહીં કને ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપ્યું. આટલી કથા શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધમાં કહેવામાં આવી. શ્રીમદ ભાગવતજીનો 10મો સ્કંદ એ બહુ મોટો છે. 10મા સ્કંદના 90 અધ્યાય છે. એટલે 10મા સ્કંદના 2 વિભાગ કર્યા છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધના 49 અધ્યાય છે. આ છેલ્લો અને 49મો અધ્યાય કે જેમાં અક્રૂરે જ્ઞાન આપ્યું ધૃતરાષ્ટ્રને. 50મા અધ્યાયથી ઉત્તરાર્ધ શરૂ થાય છે. અને આ ઉત્તરાર્ધના 50મા અધ્યાયમાં જરાસંધની કથા આવે છે. કંસની 2 રાણીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. ભગવાને કંસને માર્યો. ત્યાર પછી આ કંસની 2 રાણીઓ અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પિતા જરાસંધ પાસે જાય છે. કંસ એ જરાસંધનો જમાઈ હતો. અસ્તિ પ્રાપ્તિ જરાસંધ પાસે જઈ અને વાત કરે કે પિતાજી, અમારા પતિ અને તમારા જમાઈ એવા કંસને કૃષ્ણએ મારી નાખ્યા છે. જરાસંધ આવેશમાં આવી ગયો. આ જરાસંધ એટલે શું? જરાસંધ એટલે વૃદ્ધા અવસ્થા. જરા એટલે વૃદ્ધા અવસ્થા. આપણા જીવનમાં પણ જરાસંધ આવે છે. અહીં કને જેમ ઉત્તરાર્ધમાં જરાસંધ આવે છે એ રીતે આપણા જીવનમાં પણ આ જરારૂપી વૃદ્ધા અવસ્થા ઉત્તરાર્ધમાં આવે છે. જરાસંધ 50મા અધ્યાયમાં આવે છે. તો મનુષ્ય જીવનમાં પણ આ જરાસંધ રૂપી વૃદ્ધા અવસ્થા 50મા વર્ષે પ્રવેશ કરે છે. 50 વર્ષ થાય એટલે આપણે એમ કહીએ કે હવે તો તું વૃદ્ધ થઈ ગયો. વૃદ્ધા અવસ્થા 50મા વર્ષે પ્રવેશ કરે. જરાસંધે મથુરા નગરને ઘેરો ગાલ્યો. મેં કાલે પણ કહ્યું કે મથુરા નગર એટલે આપણું શરીર. તો આપણા શરીરમાં પણ જ્યારે આ મથુરા રૂપી શરીર છે એને જરાસંધ ઘેરો ગાલે છે 50મા વર્ષે. વૃદ્ધા અવસ્થા ખરેખર દુઃખદાયી છે. એમાં પણ જો ભગવાનનું ભજન ન કર્યું હોય તો વૃદ્ધા અવસ્થામાં મનુષ્યનો સ્વભાવ છે ને એ ચીડીઓ બહુ બની જાય, ક્રોધી બની જાય સ્વભાવ.
લાકડી લઈને બાપા ફરતા જ હોય. ગાય આવે તો એને મારે, કૂતરું આવે તો એને મારે. વૃદ્ધા અવસ્થા એ ખરેખર બહુ દુઃખદાયી છે. ખબર નથી પડતી આ વૃદ્ધા અવસ્થા ક્યારે આવે છે. આપણને કોઈ કેમ કહે કે તમે વૃદ્ધ થઈ ગયા, આપણે હાલ્યા છતાં હોય એટલે પાછળ કોઈ સાયકલ વાળો આવે એટલે આપણને એમ કહે કે બાપા હટી જાઓ. ત્યારે આપણને ખબર પડે કે અરે રે આપણે તો બાપા થઈ ગયા. કોઈ કેમ કહે કે ડોશીમાં હટી જાઓ, ત્યારે આપણને ખબર પડે કે અરે હવે આપણે ડોશી જેવા થઈ ગયા છીએ. વિચાર કરો, વૃદ્ધ આપણે થઈએ છીએ પણ આપણને ખબર પડતી નથી. કોક આપણને એમ કે તમે બાપા થઈ ગયા, તમે માજી થઈ ગયા. આ વૃદ્ધાવસ્થા ક્યાંથી આવ્યું છે એ ખબર નથી પડતી. ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. 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 જોયું જરી એ ન જાય ગઢપણ. જોયું જરી એ ન જાય ગઢપણ. હે જોયું જરી એ ન જાય ગઢપણ. જોયું જરી એ ન જાય ગઢપણ. ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે શું બને? રોટલા ચવાય નહીં, શીરો રોજ થાય નહીં. 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 એ ઘર મારે ઝઘડા થાય ગઢપણ. ઝઘડા થાય ગઢપણ. ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. રોટલા ચવાય નહીં અને શીરો રોજ થાય નહીં. પછી ઘરમાં ઝઘડા ચાલુ થઈ જાય. આ વૃદ્ધાવસ્થામાં પરેશાની કરે. કુંભ રોટ પાય નહીં, મંદિરે જવાય નહીં. રોટ પાય નહીં, મંદિરે જવાય નહીં. કુંભ રોટ પાય નહીં, મંદિરે જવાય નહીં. રોટ પાય નહીં, મંદિરે જવાય નહીં. એ ખૂણામાં 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 ખાટલા ધરાય ગઢપણ. ખૂણામાં ખાટલા ઢળાય ગઢપણ. ગઢપણ રે ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ વૃદ્ધાવસ્થામાં સ્વભાવ જો ભક્તિ ન કરી હોય તો ચીડીઓ બની જાય, સ્વભાવ ગરમ થઈ જાય, ઉમરો ટપાય નહીં, મંદિરે જવાય નહીં, મંદિરના પગથિયા ન ચડી શકાય, એટલે પછી શું કરે, ઘરની બારે ઓટલા ઉપર બેઠા હોય અને પછી કોઈક વટાય તો કે આ કોણ હતું, આ રમેશની વહુ હતી નહીં, લાજ ન કાઢી, લાજ ન કાઢી તો તું ઊંધો ફરી જા. સ્વભાવ ચીડિયો થઈ જાય જો ભજન ન કર્યું હોય તો. કેવી પરિસ્થિતિ બને વૃદ્ધાવસ્થામાં, દીકરા બોલાવતા નથી, વહુને હવે ગમતા નથી, દીકરા બોલાવતા નથી, વહુને હવે ગમતા નથી, એ દીકરા બોલાવતા નથી, વહુને હવે ગમતા નથી, દીકરા બોલાવતા નથી, વહુને હવે ગમતા નથી. બધાની એક જ ઈચ્છા છે, શું? એ ક્યારે આ ઘર ખાલી થાય ગઢપણ, ક્યારે આ ઘર ખાલી થાય ગઢપણ, એ ક્યારે આ ક્યારે 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 આ ઘર ખાલી થાય ગઢપણ, ક્યારે આ ઘર ખાલી થાય ગઢપણ, ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ. આવી પરિસ્થિતિ વૃદ્ધાવસ્થામાં નિર્માણ ન થાય એટલા માટે છેલ્લે રસ્તો બતાવ્યો છે કે આવું આપણી હારે ન થાય. પરિવારમાં પ્રીતિ જળવાઈ રહે, રોટલા ન ચવાય તો શીરો બનાવી દે, આવું વાતાવરણ આપણે ઊભું કરીએ, આવું વાતાવરણ ઊભું કરીએ કે નાના રોટલો નથી ચાવી શકતા ને તો લ્યો બાપાને શીરો બનાવી દે. અને મારી કને એક ચાવી છે, દીકરાની વહુ રોજ શીરો ખવડાવે, એવો મારી કને એક રસ્તો છે, ચાવી છે મારી કને. એ ચાવી તમે લગાડો ને તો દીકરાની વહુ રોજ શીરો ખવડાવે, રોજ તમારા પગ દાબશે. ચાવી છે મારી કને, તમે કહેતા હો તો કહું, જો બધાને સાંભળવી છે. રોજ દીકરાની વહુ પગ દાબે, રોજ શીરો કરી દે, એના માટે ચાવી કઈ છે. દીકરાની વહુ સાંભળે ને એવી રીતે રોજ સવાર બપોર અને સાંજ 3 વાર તમે એ દીકરાની વહુ છે ને એના બાપના 3 વાર વખાણ કરવાના. એક વાર સવારે કરવાના, એક વાર બપોરે કરવાના ને એક વાર સાંજે કરવાના. ઓહો હો, અમારા વેવાય એટલે તો અમારા વેવાય, અમારા વેવાય એટલે જાણે ગોરનું ગાડું, અમારા વેવાય જેવા કોઈના વેવાય ન થાય. પછી જોજો રોજ કેવા શીરા બને છે, રોજ વહુ સેવા કરશે. પણ વૃદ્ધાવસ્થામાં આવી પરિસ્થિતિ ન થાય એટલે છેલ્લો ઉપાય કયો બતાવ્યો?
આવું સમજીને તમે ભજો ભગવાનને, 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 ઉતારે ભવસાગર પાર ગઢપણ, ઉતારે ભવસાગર પાર ગઢપણ, હે ઉતારે ભવસાગર પાર ગઢપણ, ઉતારે ભવસાગર પાર ગઢપણ, ગઢપણ રે ગઢપણ ક્યાંથી આયું ગઢપણ, ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, ગઢપણ રે ગઢપણ ક્યાંથી આયું ગઢપણ, ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ, 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 ક્યાંથી આવ્યું ગઢપણ. ક્યાંથી આવ્યું ગઢપણ. વૃદ્ધાવસ્થા ખરેખર દુઃખદાયી છે. આપણે વૃદ્ધ થઈએ છીએ પણ આપણને ખબર પડતી નથી. કોઈક આવીને એમ કહે ત્યારે આપણને ખબર પડે કે અરે રે આપણે વૃદ્ધ થઈ ગયા. આ છે વૃદ્ધાવસ્થા. અને વૃદ્ધાવસ્થામાં ભજનની ખાસ આવશ્યકતા છે, નહીતર સ્વભાવ ચીડિયો બની જાય. ભક્તિ ન કરી હોય તો આપણા પોતાના જ પારકા થઈ જાય ને આપણી હારે એવો વ્યવહાર કરે. જરાસંધ એટલે વૃદ્ધાવસ્થા. અસ્થિ અને પ્રાપ્તિ કંસની બે પત્નીઓ પિતા જરાસંધને કહે કે પિતાજી, અમારા પતિ અને તમારા જમાઈને કૃષ્ણએ મારી નાખ્યા છે. એટલે જરાસંધે સૈન્યને તૈયાર કર્યું અને સૈન્યને તૈયાર કરી અને જરાસંધ મથુરા નગરને ઘેરો ઘાલે છે. ભગવાને બલભદ્રજીને કહ્યું કે મોટા ભાઈ, આ જરાસંધ યુદ્ધ કરવા આવ્યો પણ આપણે જરાસંધને મારવો નથી, કારણ કે જીવતો હશે તો બીજી વાર સૈન્ય લઈને આવશે. આપણે બેઠા બેઠા ભૂમિનો ભાર જ ઉતારવો છે ને, અહીંયા ઉતારશો. એક વાર આવ્યો, સૈન્યને મારે એને જીવતો જવા દે. ત્રીજી વાર આવ્યો, સૈન્યને મારે એને જીવતો જવા દે. ભાગવતમાં એવું લખ્યું છે કે જરાસંધ 17 વખત યુદ્ધ કરવા આવ્યો. ભગવાને 17 વખત એના સૈન્યને માર્યું પણ એને જીવતો જવા દીધો. 18મી વાર પાછો સૈન્ય લઈને યુદ્ધ કરવા આવે છે. રસ્તામાં નારદ ઋષિ મળ્યા છે. નારદ ઋષિ જરાસંધને કહે કે ભાઈ, તું કૃષ્ણને નહીં જીતી શક. કેમ? નારદજી કહે કે જો તારે કૃષ્ણને જીતવા હોય તો એક રસ્તો છે. શું? બોલે કાલ્યવન મલેશ છે, જેની પાસે 3.5 કરોડ મલેચ્છનું સૈન્ય છે. એની સાથે મિત્રતા કર. એ જો સાથે આવે તો તારો વિજય થાય. જરાસંધ કાલ્યવન મલેચ્છ પાસે જાય. કાલ્યવન મલેચ્છને કહ્યું કે તમે મારી મદદ કરો. મારે મથુરાને ઘેરો ગાલવો છે, કૃષ્ણને મારવા છે. એણે મારા જમાઈને મારી નાખ્યા છે, 17 વખત મારા સૈન્યનો નાશ કર્યો છે. અને હવે જો તમે મને મદદ કરો તો મારી જીત થાય.
કાલેવન મલેશ તૈયાર થયું. ભગવાનને ખબર પડી કે આ વખતે કાલેવન મલેશને સાથે લઈને આવે છે. પાછો બ્રાહ્મણો પાસે મુહૂર્ત જોવડાવીને આવે છે, એટલે આ વખતે મારે એને જીતાડવો પડશે. એટલે પરમાત્માએ સમુદ્રની મધ્યમાં 12 યોજનના વિસ્તાર વાળું સુંદર એવું મથુરાવાસીઓને બધાને કહ્યું કે આપ આ નવા નગરમાં ચાલ્યા જાઓ. મથુરાવાસીઓ બધા નવા નગરમાં જવા જાય છે, પણ નવા નગરમાં જવાનો દરવાજો મળતો નથી. લોકો બૂમો પાડે કે આનું દ્વાર ક્યાં છે, આનું દ્વાર ક્યાં છે. એટલે આ નગરનું નામ પડી ગયું દ્વારિકા નગરી. સુંદર એવું સોનાનું નગર છે. વિશ્વકર્માની સ્થાપત્ય સંબંધી એમાં ચતુરાઈ દેખાય છે. સુંદર આ નગરી. મથુરાવાસીઓ બધા નવા નગરમાં પ્રવેશ કરે. હવે ભગવાન બલભદ્રજી મથુરા નગરમાં બિરાજમાન છે. આ બાજુ જરાસંધ કાલ્યવન મલેશને લઈને આવ્યો છે. કૃષ્ણ અને કાલ્યવન મલેશનું યુદ્ધ થાય છે. થોડી વાર તો ભગવાન આ કાલ્યવન મલેશની હારે યુદ્ધ કરે છે. પછી યુદ્ધ કરતા કરતા ભગવાનને અચાનક શું થયું કે ભગવાન આ રણમેદાનમાંથી યુદ્ધ મૂકીને ભાગ્યા છે. પાછળ કાલ્યવન મલેશ દોડે, એ કાળિયા ઉભો રે, યુદ્ધ જોઈને ભાગસ, રણમેદાનમાંથી ભાગે છે, ઉભો રહે. પણ ભગવાન ઉભા ન રહ્યા અને ભગવાને આ રણમેદાન છોડ્યું. એટલે ભગવાનનું અહીંયા નામ પડ્યું ભોલો રણછોડ રાય કી જય. ભગવાનનું નામ અહીંયા રણછોડ પડ્યું. પરમાત્મા એક ગુફામાં ચાલ્યા ગયા. એ ગુફાની અંદર એક પુરુષ સૂતો છે. ભગવાનના ખભા ઉપર પીતાંબર હતું. ભગવાને એ પીતાંબર સૂતેલા પુરુષને ઉઢાડી દીધું છે. ભગવાન ગુફાની અંદર ચાલ્યા ગયા. આ બાજુ કાલ્યવન મલેશ હાંફતો હાંફતો આવ્યો. સૂતેલા પુરુષને જોયા. એના ઉપર પીતાંબર કૃષ્ણનું હતું. એટલે એને એમ કે કૃષ્ણ સૂતા છે. બૂમ પાડી, એ કાઢિયા, મને અહીંયા સુધી દોડાવ્યો અને તું તો અહીંયા આવીને આરામથી સૂઈ ગયો. પીતાંબર ઓઢીને ઊભો થા, આમ કહી અને જોરથી લાત મારી. ત્યાં તો સૂતેલો પુરુષ જાગી ગયો. સૂતેલા પુરુષની આંખમાંથી અગ્નિ નીકળ્યો અને એ અગ્નિથી કાલ્યવન મલેશ બળીને ભસ્મ થઈ ગયો. પરીક્ષિત રાજા પૂછે છે સુખદેવજીને કે ભગવાન આ સૂતેલો પુરુષ કોણ હતો અને એની આંખમાંથી અગ્નિ કેમ નીકળ્યો? અગ્નિ નીકળ્યો તો આ કાલ્યવન મલેશ બળીને ભસ્મ કેમ થઈ ગયું? સુખદેવજી કહે છે રાજા, સૂતેલો પુરુષ એ માંધાતાનો પુત્ર મુચકુંદ હતો. જ્યારે દેવતાઓ અને દૈત્યોની લડાઈ થઈ ત્યારે મુચકુંદ રાજાએ દેવતાઓને બહુ મદદ કરી હતી. દેવતાઓનો વિજય થયો. પછી દેવતાઓએ મુચકુંદ રાજાને કીધું કે તમે અમને આટલી બધી મદદ કરી, તો હવે તમે અમારી પાસે માંગો કંઈક. અને ત્યારે મુચકુંદ રાજા એમ કહ્યું કે હે દેવતાઓ, યુદ્ધ કરીને હવે હું બહુ થાકી ગયો છું. મને અઘોર નિદ્રાનું વરદાન આપો, મારે સૂઈ જવું છે. અને સાંભળો, મને કોઈ ઊંઘમાંથી જગાડે ને તો એ બળીને ભસ્મ થઈ જવું જોઈએ. દેવતાઓએ કહ્યું તથાસ્તુ. પછી મુચકુંદ રાજાને વિચાર આવ્યો કે જો હું ઘરમાં સૂઈશ અને કોઈ મહી મહેમાન આવશે અને કદાચ ઘરવાળી કે દીકરાઓ જગાડશે
તો એ બળીને ભસ્મ થઈ જશે. કોઈને ખબર ન પડે એવી જગ્યાએ હાલ્યો જાઉં. એટલે આજે મુચકુંદ રાજા આ ગુફામાં આવીને સૂતા હતા અને એમાં આજે કાલ્યવન મળે છે આવી લાત મારીને જગાડ્યા. એટલે એની આંખમાંથી અગ્નિ નીકળ્યા અને કાલ્યવન મલેચ બળી અને ભસ્મ થઈ ગઈ. મલેચ બળીને ભસ્મ થયું. પછી ભગવાન ગુફામાંથી બહાર આવ્યા. મુચકુંદને કીધું કે મુચકુંદ, હું તમારો ઉપકાર માનું છું કે તમે આ મારું કામ કર્યું, કારણ કે હું આને મારી શકત નહીં. મારો સંકલ્પ હતો એટલે મારા હાથે એનું મોત નહોતું. તમે મને મદદ કરી, કાલ્યવનનો નાશ કરાવ્યો. તો હે મુચકુંદ, જાઓ, હું તમને વરદાન આપું છું કે આવતા જન્મમાં તમે જૂનાગઢમાં નરસિંહ મહેતા થશો. આ જન્મમાં તમે મારું એક કામ કર્યું છે, આવતા જન્મમાં હું તમારા અનેક કામ કરીશ. અને મુચકુંદ રાજા બીજા જન્મમાં નરસિંહ મહેતા થયા અને એ જન્મમાં ભગવાને કેટલા બધા કામ કર્યા. કુંવરબાઈનું મામેરું પૂર્યું, શામળસાનો વિવાહ કર્યો. અરે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કર્યું. જેમ પોતાના બાપનું શ્રાદ્ધ કરે એવી ને એવી રૂઢી રીતે વિધિપૂર્વક નરસૈયાના બાપનું શ્રાદ્ધ કરી અને જૂનાગઢની આખી નાગર નાતને જમાડી ગયો અને એની હુંડી સ્વીકારી ભગવાને. એને ભરોસો હતો ભગવાન ઉપર. નરસૈયાની પરિસ્થિતિ કેવી આપણે બધા જાણીએ છીએ, પણ એને ભરોસો એવો હતો. પાસે નહોતી એક પાઈ પણ હુંડી હું લખતો હતો. શેઠ એનો સાંભળો એ પ્રેમથી સ્વીકારતો. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. એ મારી હુંડી સાંભળ્યા ને હાથ રે, સાંભળા ગીરધારી. એ મારી હુંડી સાંભળ્યાને હાથ રે, સાંભળા ગીરધારી. એ મારી હુંડી સાંભળ્યા ને હાથ રે, સાંભળા ગીરધારી. હુંડી સાંભળ્યાને હાથ રે, સાંભળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. હુંડી સ્વીકારતો એની. કુંવરબાઈનું મામેરું પૂર્યું. કેટલા બધાય કામ કર્યા ભગવાને, કારણ કે એનો ભરોસો છે હરિહારે. તો મુચકુંદ રાજા એ બીજા જન્મમાં નરસિંહ મહેતા થયા છે. ત્યાર પછી શ્રીમદ ભાગવતમાં રૂકમિણી હરણની કથા આવે છે. વિદર્ભ દેશમાં ભીષ્મક નામના રાજા રહે છે.
એટલે 5 દીકરા છે. રૂકમી, રૂકમરથ, રૂકમકેશ, રૂકમબાહુ અને રૂકમમાલી. એક કન્યા છે જેનું નામ છે રૂકમિણી. આ વિદર્ભનો રાજા ભીષ્મક પોતાની દીકરી રૂકમિણીનું સગપણ શિશુપાળની સાથે કરે છે. આ વાત રૂકમિણીને ગમતી નથી, કારણ કે એનું મન તો પ્રભુમાં લાગી ગયું છે. રડે છે. રૂકમૈયાને સમજાવે છે ભાઈને કે ભાઈ, મારું મન તો હરિ હારે લાગી ગયું છે. તારે જો લગ્ન કરાવવા જ હોય તો હરિની સાથે, કૃષ્ણની સાથે કરાવ. રૂકમૈયો કહે કે કૃષ્ણ તો મારો શત્રુ છે. રૂકમિણી વિચાર કરે કે શું કરવું. નગરમાં એક સુદેવ નામના ભૂદેવ રહે છે. રૂકમિણી સુદેવ બ્રાહ્મણને બોલાવે છે. મહારાજ, હા દેવી, મારું એક કામ કરશો? શું? મહારાજ, હું તમને એક પત્ર લખી આપું. આ પત્ર તમે દ્વારિકા જઈ અને કૃષ્ણને આપી આવશો? બોલે હા. અને પછી રૂક્ષ્મણીજીએ જે પત્ર લખ્યો છે, શ્રીમદ ભાગવતમાં એક જ પત્ર છે. આ 7 શ્લોકનો પત્ર છે. અને રૂકમિણીએ જે એ પત્રમાં બહુ સુંદર વાતો લખી છે. આ એક જ પત્ર છે ભાગવતમાં, અને રૂકમિણીએ લખ્યો છે કૃષ્ણના ઉપર. શું લખ્યું છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિરવિશ્ય કર્ણ વિવરે હરતુંગતાપમ. રૂપમ દૃશામ અશીમતામ મખિલાર્થ લાભમ ત્વયચ્યુત વિશતિ ચેત તવ પત્રપમ મે. પહેલા શ્લોકમાં રૂક્ષ્મણીએ ભગવાનને શું લખ્યું કે પ્રભુ, મેં તમને જોયા નથી. તો પહેલો જ શબ્દ આવ્યો શ્રુત્વા. મેં આપને જોયા નથી. શ્રુત્વા એટલે મેં સાંભળ્યું છે. મેં ખાલી સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? તો કે શ્રુત્વા ગુણાન, તમારા ગુણ સાંભળ્યા છે. કેવા ગુણ સાંભળ્યા છે? તો કે ભુવન સુંદર શૃણવતામ તે. મેં તમારા ગુણ વિશે, હે ગોપાલ, એવું સાંભળ્યું છે કે આપ ભુવન સુંદર છો. કોઈ ઘરમાં સુંદર હોય, આપણે એમ કહીએ કે અમારા ઘરમાં આના જેવું રૂપાળું બીજું કોઈ નહીં. કોઈ ગામમાં સુંદર હોય તો આપણે એમ કહીએ કે અમારા ગામમાં આ વ્યક્તિ બહુ રૂપાળો છે.
કોઈ ગામમાં રૂપાળા હોય, અને અત્યારે તો આ કલિયુગમાં સ્પર્ધાઓ ચાલે છે. જુઓ, મિસ ગુજરાત, મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ અને છેલ્લે મિસ વર્લ્ડ. કે વર્લ્ડમાં આના જેવું કોઈ રૂપાળો નહીં. એ સ્પર્ધા થાય એનું નામ મિસ વર્લ્ડ, મિસ્ટર વર્લ્ડ. પ્રભુ, પણ મેં તો એવું સાંભળ્યું કે તમે તો ભુવન સુંદર છો. ત્રણેય ભુવનમાં હે કનૈયા, તારા જેવું કોઈ સુંદર નથી. આ ગુણ મેં સાંભળ્યા છે અને હું તારી હારે મનથી વરી ચૂકી છું. પ્રભુ, આપ આવી અને મારું હરણ કરી જાજો. દરેક જીવ આ રીતે પરમાત્માને પત્ર લખી શકે કે હે પ્રભુ, અમારો અંત સમય આવે ત્યારે આપ આવી અને અમારું હરણ કરી જાજો. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर मेरा प्राण घट से निकले. श्री गंगा जी का तट हो या यमुना जी का बट हो, मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले. दरेक जीव आ रीते पत्र लखी सके. उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना. मधुरी बंसी सुनाना, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, गोविंद नाम लेकर मेरा प्राण गठ से निकले. इतना तो करना स्वामी. દરેક જીવ આ રીતે પરમાત્માને કહી શકે, હે પ્રભુ, અમારો અંત સમય આવે ત્યારે આપ આવી અને અમારું હરણ કરજો. રુક્ષ્મણીજી પ્રથમ શ્લોકમાં લખે કે પ્રભુ આપ આવી અને મારું હરણ કરી જાજો. બીજા શ્લોકમાં એમ કહ્યું કે પ્રભુ તમને કદાચ એમ થશે કે આ કન્યા તો સાવ શરમ વગરની લાગે છે, મને જોયો નથી અને મનથી મને વરી ચૂકી છે. પ્રભુ, હું નિર્લજ બની એમાં મારો કઈ વાંક નથી, કારણ કે તમારું સ્વરૂપ એવું છે કે હે કનૈયા, ખાલી નામ સાંભળીને પણ લોકો નિર્લજ બની જાય છે. પ્રભુ, તમને એમ થશે
કે આ કન્યાએ મારામાં એવું તે શું જોયું કે મને આવી રીતે વરી ચૂકી છે? પ્રભુ, મેં તમારામાં 7 વસ્તુ જોઈ છે. અને દરેક મા બાપ જ્યારે દીકરીની સગાઈ નક્કી કરે ને ત્યારે મૂર્તિયામાં આ 7 વસ્તુ જોવાની, પછી જ સગાઈ કરવાની. રૂક્ષ્મણીજીએ કહ્યું કે પ્રભુ, મેં તમારામાં 7 વસ્તુ જોઈ. કઈ 7 વસ્તુ? બીજા શ્લોકમાં કહ્યું, કાત્વ મુકુંદમહતી કુલશીલ રૂપમ વિદ્યાવય દ્રવિણધામભિરાત્મ તુલ્યમ. ધીરામદીમ ગુલવતીમ નવૃણીત કન્યા काले नृषि नरलो કમનો ભીરા. 7 વસ્તુ કઈ જોઈ છે રૂક્ષ્મણીજીએ? તો કહે કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવિણમ એટલે ધન, અને છેલ્લું ધામ. આ 7 વસ્તુ એ સપ્તપદીના જાણે 7 પગથિયા છે. પહેલી વસ્તુ મેં કુળ જોઈ. દરેક માતા પિતાએ દીકરીના સગાઈ પહેલા આ 7 વસ્તુ જોવાની. પેલું કુળ. રૂક્ષ્મણીજી કહે કે મેં તમારું કુળ જોયું. પ્રભુ, તમારા કુળ વિશે શું વાત કરવાની? યદુવંશમાં આપ શિરમોર છો, તો તમારા કુળની હું શું વાતું કરું? બીજી વસ્તુ કઈ જોઈ? તો કે શીલ. શીલ એટલે ચારિત્ર. હે કનૈયા, તારા જેવું ચારિત્રવાન કોણ હોય? કારણ કે તું ચારિત્રનો નિર્માતા છો. તારાથી તો ચારિત્રની શરૂઆત થાય છે, તારા થકી તો ચારિત્રનો જન્મ થાય છે. તો તારા શીલ, તારા ચારિત્ર વિશે હું શું વાતું કરું? કુલ, શીલ. ત્રીજી વસ્તુ કઈ જોઈ? તો કે રૂપમ. પ્રભુ, તમે તો ભુવન સુંદર છો. આપની સુંદરતા વિશે પણ શું વાત કરવાની? ચોથું કઈ વસ્તુ જોઈ? તો કે વિદ્યા. આપ કેટલું ભણેલા છો? વિદ્યા મેં જોઈ. કારણ કે જે પરમાત્મા તમે વિદ્યા અભ્યાસ કરવા ગયા ત્યારે 64 રાતમાં 64 કળા શીખી આવ્યા. તો તમારી વિદ્યા ગ્રહણ શક્તિ વિશે હું શું વાત કરું? ચોથું વય. પ્રભુ, તમે તો આદિ, મધ્ય અને અંતથી રહિત છો. તમારા થકી જ સૃષ્ટિ પ્રગટ થાય છે, તમારા થકી જ સૃષ્ટિનો લય થાય છે. તો તમારી ઉંમરનો તો કાંઈ પતો જ નથી. કુલ, શીલ, રૂપ, વિદ્યા, પાંચમું વય. છઠ્ઠું શું જોયું? તો કે દ્રવિણમ એટલે દ્રવ્ય. તમારી પાસે ધન કેટલું છે? વૈકુંઠના નાથ, આંખના પલકારામાં તમે સોનાની દ્વારકા બનાવવા વાળા છો. વૈકુંઠના અધિપતિ છો. તો તમારા ધનની હું શું વાત કરું? અને 7મી વસ્તુ જોઈ, તમારું ધામ. તમારું ધામ કેવું છે? કે પ્રભુ એકવાર જે આવી જાય ને એ 84ના ચક્કરમાંથી બચી જાય છે. યદગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમમ્મમ. એકવાર જે તમારા ધામમાં આવે પછી એને 84ના ચક્કરમાં પડવું પડતું નથી. આવું તમારું ધામ છે. આટલી વસ્તુ જોઈ એટલે હું તમને વરી ચૂકી છું.
તો મા બાપે પણ દીકરીની સગાઈ વખતે આટલી વસ્તુ જોવી કે મૂર્તિઓ જે છે એનું કુળ કેવું છે, પછી મૂર્તિયાનું ચારિત્ર કેવું છે, એનો દેખાવ કેવો છે, એ ભણેલો કેટલું છે, એની ઉંમર કેટલી છે. મૂર્તિયાની પાસે દ્રવ્ય એટલે કે ધન કેટલું છે. અને સાતમું, એને રહેવાનું ધામ, એનું સ્થાન કેવું છે. આ 7 વસ્તુ જોવી. પણ આપણે ત્યાં તો અત્યારે શું જોવામાં આવે છે, બધા અલગ અલગ જોવે. દીકરી એક વસ્તુ જોવે, દીકરીનો બાપ બીજી વસ્તુ જોવે, દીકરીની માં ત્રીજી વસ્તુ જોવે. કોણ શું જોવે? તો કે કન્યા વર્યતે રૂપમ. જે કન્યા હોય ને છોકરી, એ જોવે કે જેની હારે મારી સગાઈ થવાની છે એ રૂપાળો કેવો છે, રૂપને જોવે. અને માતા છે છોકરીની માં, એ શું જોવે? બોલે માતા વર્યતે ધનમ. માં તો એ જોવે કે જેના ઘરે આપણે દીકરી દેવી છે એની પાસે રૂપિયા કેટલા છે. તમે જોજો, દીકરીને સગાઈ માટે ઘર જોવા જાય ને તો એ બહેનો હોય ને, આમ જરાક વારમાં તો આખા ઘરમાં નજર કરી લે. એને તો ન દેખાણું, ફ્રીજ હતું. ધન જોવે, માતા ધનમ, માતા ધન જોવે કે આની પાસે ધન કેટલું છે. અને દીકરીનો બાપ શું જોવે? બોલે પિતા વર્યતે કુલમ. દીકરીનો બાપ તો એ જોવે કે જેના ઘરે આપણે સગાઈ કરીએ છીએ એનું કુળ, એની પરંપરા, એના વિચારો, એના વડીલો, કુટુંબ, આ બધું કેવું છે. દીકરીનો બાપ એ કુળને જોવે. અને બાકી બધાએ તો કે મિષ્ટાનમ ઇતરે જનાહા. બાકી તો બધા એ જોવે કે જેથી લગ્ન થશે તેથી કંકોત્રી આવશે, અને જેથી કંકોત્રી આવશે તેથી લાડવા ખાઈ આવશે. મિષ્ટાનમ ઇતરે જના. બાકીના બધા કંકોત્રીને અને લાડવાની રાહ જોતા હોય. રૂક્ષ્મણીજીએ કહ્યું કે પ્રભુ, આ 7 વસ્તુ જોઈ અને હું મનથી વરી ચૂકી છું. પ્રભુ, કદાચ તમને એમ થશે કે મારે આ કન્યાનું હરણ કરીને લઈ આવવાની છે, હરણ કરીને લઈ આવવાની છે, તો આ કન્યા છે એ દાયજામાં શું લઈ આવશે? કારણ કે હરણ થાય ને એને દાયજા ન હોય. હોય? ભાગીને લગ્ન કરે એના પછી આણા પરિયાણા થોડા હોય કાંઈ. પ્રભુ, તમને એમ થશે કે આ કન્યાનું હરણ કરીને લઈ આવવાની છે, તો એ દહેજામાં શું લઈ આવશે? તો પ્રભુ, દહેજામાં હું એક વસ્તુ લઈ આવીશ. શું? કે પ્રભુ, મેં છે ને મારા જીવનમાં સત્કર્મ બહુ કર્યા છે, અને બધાએ કરેલા સત્કર્મનો ખજાનો છે ને એ હું લઈ અને તમારા આંગણામાં આવીશ. ખૂબ સત્કર્મ કર્યા છે, આ કર્મોનો ખજાનો લઈ અને હું દ્વારિકામાં આવવા માંગુ છું. પ્રભુ, સત્કર્મ મારી પાસે બહુ છે, અને સત્કર્મ છે ને ઈ જ કામ આવે. દાયજામાં ગમે એટલું આવે પણ એ કાંઈ નક્કી નહીં. એટલે જેને કન્યા જોવા જવી હોય ને એને એ જ જોવું કે કન્યા સત્કર્મી છે કે નહીં. કન્યાનો બાપ કેટલા પૈસા વાળો છે, એ કેટલું દેશે એ ન જોવું, પણ કન્યા કેવી છે, કન્યા સત્કર્મ કેટલા કરે છે. કારણ કે એ ભાથું છે એ લઈને આપણા દ્વારે આવવાની છે. રૂક્ષ્મણીજી કહે કે પ્રભુ, આ બધાએ કરેલા સત્કર્મ એ હું લઈ અને આવવાની છું. પ્રભુ, આપ આવીને મારું હરણ કરી જાજો, અને કદાચ જો તમે નહીં આવો
તો રૂક્ષ્મણીજીએ પત્રમાં એમ લખ્યું કે લગ્નના 1 દિવસ બાકી હશે અને હું મારા શરીરનો ત્યાગ કરી દઈશ. આપ નહીં આવો તો હું મરી જઈશ. આવો સુંદર એવો પત્ર લખ્યો છે. પ્રભુ, આપે તો અનેકના કાર્યો કર્યા છે, તો આપ મારું પણ કાર્ય કરશો. મારે બીજું કંઈ નથી જોતું પ્રભુ, એક જ તમારો આશરો એ જોઈએ છે. મારે બીજા જગતના આશરા મળે કે ન મળે, પણ મારે એક જ આપનું અવલંબન જોઈએ, આપનો જ એક આધાર જોઈએ. आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए. आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए. आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए. चांद तारे फलक पर दिखे ना दिखे, 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 मुझको तेरा नजारा सदा चाहिए. 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 आसरा उस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए. હે હરી, બીજાનો આધાર મળે કે ન મળે કનૈયા, મુझको तेरा सहारा सदा चाहिए. હે નાથ, તારું અવલંબન અને તારો જ આધાર. यहाँ खुशियाँ है कम और ज्यादा है गम, यहाँ खुशियाँ है कम और ज्यादा है गम, यहाँ खुशियाँ है कम और ज्यादा है गम, यहाँ खुशियाँ है कम और ज्यादा है गम,
जहाँ देखो वहीं है हरम ही हरम। जहाँ देखो वही है हरम ही हरम। मेरी चाहत की दुनिया बसे ना बसे, मेरे चाहत की दुनिया बसे ना बसे। मेरी चाहत की दुनिया बसे ना बसे। मेरे चाहत की दुनिया बसे ना बसे। मेरे दिल में बसेरा तेरा चाहिए। 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 आसरा इस जहां का मिले ना मिले, प्रभु तेरा सहारा सदा चाहिए। आशरा इस जहां का मिले ना मिले, प्रभु तेरा सहारा सदा चाहिए। श्री राधे। ए मेरी धीरी है चाल और पथ है विशाल। धीरी धीरी है चाल और पथ है विशाल। मेरी धीरी है चाल, मेरी धीरी है चाल, धीरी धीरी है चाल, धीरी धीरी है चाल, धीरी धीरी है चाल और पथ है विशाल। मेरी धीरी है चाल और पथ है विशाल। हर कदम पर मुसीबत है अब तू संभाल। 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 पैर मेरे थके हैं चले ना चले, पैर मेरे थके हैं चले ना चले। पैर मेरे थके हैं चले ना चले। पैर मेरे थके हैं चले ना चले। मुझको तेरा सहारा सदा चाहिए। मुझको तेरा सहारा सदा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, प्रभु तेरा सहारा सदा चाहिए। आशरा इस जहां का मिले ना मिले, प्रभु तेरा सहारा सदा चाहिए। मुझको 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 तेरा सहारा सदा चाहिए। રુક્ષ્મણીજીએ બીજા પત્રમાં બીજા શ્લોકમાં એમ કહ્યું, પ્રભુ હું મનથી આપને વરી ચૂકી છું, સત્કર્મની સંપત્તિ લઈ અને હું આપના દ્વારે આવીશ અને આપ મારો સ્વીકાર કરો. ત્યાર પછી ત્રીજા શ્લોકમાં રુક્ષ્મણીજી લખે છે, તન્મે ભવાન ખલુ વ્રતઃ
પતિરંગ જાયા માત્માર્પિતશ્ચ ભવતો ત્રવિભો વિદેહી મહાવીર ભાગવિભવ સતુ ચૈત્યહારા ગોમાયુવન મૃગપતે બલિમંબુજાક્ષ પ્રભુ હું આપને સમર્પિત થઈ ચૂકી છું. મોહ માયા મમતા એ બધું છોડીને હું તમારી સાથે આવવા માંગુ છું. પ્રભુ આપ આવી અને મારો સ્વીકાર કરો. રુક્ષ્મણીજીએ પત્ર લખ્યો. પત્ર સુદેવ બ્રાહ્મણને આપ્યો. સુદેવ બ્રાહ્મણ પત્રને લઈ અને દ્વારિકા તરફ જાય છે. દ્વારકાધીશ ભગવાન સિંહાસન પર બિરાજમાન. સુદેવ બ્રાહ્મણ આવ્યા. સુદેવ બ્રાહ્મણનું સુંદર સ્વાગત કર્યું. સુદેવ કહે કે પ્રભુ વિદર્ભમાંથી આવું છું. વિદર્ભ રાજકન્યા રૂકમિણીએ આ પત્ર આપ્યો છે. આ પત્ર આપને આપવા આવ્યો છું. ભગવાને પત્ર લીધો. બાજુમાં બલભદ્રજી ઉભા હતા. બલભદ્રજી